આને કહેવાય ઇલેક્ટ્રિક ઘોડિયું. તો આ રીતે બોક્સ આવે, બોક્સને આપણે ઓપન કરવાનો હોય, પછી ઓપન કરીને પછી આ રીતે આપણી ઇલેક્ટ્રિક ઘોડિયું. તો આ ઇલેક્ટ્રિક ઘોડિયું છે. તો જો હમણાં આપણે ઓપન કરીએ તો આ રીતે એને ઓપન કરવાનું હોય. આ ઓપન કર્યું પછી આપણે પાંગરા હોય તો બે પાંગરાને ખોલી નાખવા. આપણું જે ગોળીઓ હોય એમાં પાંગરા કાઢી નાખવાના. પછી પાંગરા કાઢી નાખો એટલે આ સામેની સાઈડમાં આવી જાય, એક સાઈડમાં આપણી મશીન આવી જાય. પછી સાથે રિમોટ આવશે. આ રિમોટ છે. તો રિમોટ 100 મીટરની અંદર આપણી રિમોટ કામ કરે શકે. આ ચાર્જર છે 12 વોલ્ટનું ડીસીનું. તો એના સાથે એક એક્સ્ટ્રા વાયર આવશે લાંબુ કરવાનું. તો જો આ આપણે પ્લગમાં વાયર નાખી દઈએ, પછી આપણે જે આવેલું ડાગલો છે એની પાછળ આપણે વાયર નાખી દઈએ એટલે સારું થઈ જાય. પછી એમાં 3 મોડ આવે, 10 કિલો, 20 કિલો અને 30 કિલો. 5 સ્પીડ આવે કે કેટલા ઉપર એ પહેલાં મોડમાં રાખે ને પછી સ્પીડ એમાં આપણે વધારે ગયેલી કંટ્રોલિંગ થઈ જાય. તો આપણી શિવ શક્તિ ઇલેક્ટ્રિક આરો પોરબંદર લીમડા ચોકના ફાટક પાસે મળશે. આની કિંમત આપણી રાખેલ છે 5,500 રૂપિયા. તો સાથે એક યુએસબી આવે, તો આપણે યુએસબીમાં ભરાવી દેવાની ને એમાં અલડા વાગે, ગીત વાગે. 1 વર્ષ એની વોરંટી આવશે. ચાઇનાનો ન આવે, આપણે ઇન્ડિયાનો જ આવે, જસદણની બનાવટ આવે. તો એકવાર અવશ્ય મુલાકાત કરજો. શિવ શક્તિ ઇલેક્ટ્રિક આરો પોરબંદર લીમડા ચોકનું ફાટક પોરબંદર.